તો ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુરેઠા ગામમાં 762 વર્ષથી અશ્વદોડ યોજાય છે। આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારો લોકો આવે છે। ત્યારે આ પ્રસંગે રાજપૂત સમાજના લોકો દ્વારા તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરવામાં આવે છે। ચોથા બાને ધર્મની સાક્ષીએ બહેન માનીને તેમના લગ્ન કરાવ્યા બાદ મુરેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબાન માટે મુરેઠાથી ચુંદડી લઈ પેપડું જતા અને ત્યાં રાત રોકાઈ ભાઈ બીજના દિવસે પરત ફરતા હતા। તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુરેઠાના રાઠોડ પરિવારના ભાઈઓએ બખ્તર ધારણ કરીને જતા હતા, જે બખ્તર આજે પણ હયાત છે અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 762 વર્ષથી જાળવી રાખી છે। અશ્વદોડ આજથી મળીને 762 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે। અમારી બેનને ચુંદડી લઈને અમે પેપળો મુકામે જઈએ છીએ અને નકળંગ ભગવાન અમારે બેન બનાવેલા છે પેપળોની અંદર, તો એમની અમે આજે ચુંદડી લઈને રાતે જ અને સવારમાં મુકામે પગદર ધારણ કરી વહેલા મુરેઠા આવી અને મુરેઠા આવીને અશ્વદોડ કરાવીએ છીએ। ઊંટ હોય છે, 700-500 ઊંટ અને ઘોડા હોય છે, પણ એ નકલંગ ભગવાનનો હાજરા હાજર હોય છે। કોઈને પણ ઈજા થતી નથી, કોઈને અસર કોઈ કામ કશું થતું કોઈની જરૂર પડતી નથી। ભગવાન માતાજી હાજરા હાજર હોય છે। આ દિવાળીની પરંપરા 750 વર્ષથી ચાલી આવતી છે। બેનને સાલ ચૂંદડીનું ઓઢાડવા જઈએ છીએ અને આ પરંપરા 750 વર્ષથી છે અને ચાલી આવતી છે। 762 વર્ષથી અમારી રાઠોડ પરિવારની પરંપરા રીત ચાલી આવે છે। 762માં વર્ષે આ સાલ બખ્તર ધારણ કરવાનો મોકો મને મળેલ છે। દર બેસતા વર્ષની સાંજે 9 વાગે અમે અહીંથી બખ્તર ધારણ કરી ધર્મની માનેલી બહેનની ચોથબાઈને ચૂંદડી ઓઢાડવા માટે પેપડું મુકામે જઈએ છીએ। સવારે ચૂંદડી ઓઢાડીને સવારે મુરેઠા પરત ફરીએ છીએ। ત્યાં અશ્વદોડ યોજાય છે, ત્યાં લાખોમાં સંખ્યામાં લોકો ઉમટી પડે છે। આ પરંપરા રીત ચાલી આવે છે અને આ સાલે અમે નિભાવી છીએ।